તો હવે જાઉં છું હું. હવે મળીએ પછી પાછા હું જે દી આવું તે દી. ફોન કરતો રહીજી હો. અને માડીનું, ભાભીનું, ચિંટુનું બધાનું ધ્યાન રાખજે. કોને? અને હા, ગાડી ધીમી હાંકજે. અત્યારે જો કેટલા એક્સિડન્ટ થાય છે. બહુ ન હકાય ગાડી. ભાભી તમારે ટોકતા રહીજો. બહુ જ ગાડી હાંકે છે. ના જિંકી બેન, કાંઈ નથી ગાડી એટલી ફાસ્ટ હાંકતો, ધીરે ધીરે હાંકું છું. એ તો બધાને ખબર છે તમે કેટલી ગાડી હાંકો છો ને. કાંઈ કહેવાની જરૂર નથી તમારે. તારે તો વચ્ચે ટપકું મૂકવું જ પડે નહીં? જી 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 કરતી. कृपया ध्यान दीजिए, बस नंबर 2350 अपने निर्धारित समय से कुछ ही समय में रवाना होने वाली है महुआ टू राजकोट। આપણી જ બસ લાગે છે નહીં? હા, રાજકોટ જ લખ્યું છે. ભાઈ, આપણી જ છે જો, મહુવા ટુ રાજકોટ. હા, આજ જો રાજકોટ જઈશ. હાલો હાલો હાલો, જલ્દી બેસી જાઓ, રાજકોટ જવા વાળા. હાલો બેસી જાઓ જલ્દી. હાલો હાલો હાલો, રાજકોટ બેસી જાઓ. હાલો રાજકોટ. તો જિંકી બેન હવે આવજો. કેદી આવશે પાછા? જલ્દી આવજો. ભાભી હવે સી ખબર હો કેદી આવવાનું થાય. હવે તો જો જાવશું તો હવે તો 2-3 મહિના પછી જ આવીશ. વારે ઘડીએમાં કેમ આવું? અમારી મુકેશને દખ થાય ને જમવાનું બનાવવાનું એટલે. નકર તો આવું આટો મારી જાવ માડી આવે ત્યારે 2-3 દી. પણ ના આવે નથી આવો 2-3 મહિના પછી આવીશ. હાલ બેન, જો હવે જો બસ ઉપડે છો. હાલ બેસી જા બેન. રાજકોટ જવાનું છે તો ફટાફટ બેસો ને. હાલો ને, ક્યારના બોલી છી. હા ભાઈ, હવે આવી જ છી. શાંતિ રાખો ને થોડીક વાર. ભાઈને ટાટા બાય બાય તો કેવા દયો. ચિંકી બેન થેલો ભૂલી જાતા નહીં હો. જો આ રહ્યો, હાલ્યો લઈ લ્યો. વીરા, હવે જવા દે. હાલ તું, હવે હું વઈ જઈશ. ચિંતા કાઈ કરતો નહીં. હાલ વઈ જા. જા તું, હું પહોંચી જઈશ. પહોંચીને ફોન કરીશ કોને. હા, જા વઈ જા. ઓ ભાઈ, અહીં ઉપર લખ્યું છે લેડીઝ સીટ છે. તમને દેખાતું નથી? અહીં નો બેવાનું હોય તમારે. વઈ જાઓ પાછળની સીટમાં. સોરી હો બેન, મને ખબર નથી. હાલો હું વઈ જાઉં છું. સોરી. કાઈ વાંધો નહીં હો ભાઈ. થાય ક્યારે કેવું ખબર ન હોય ને તો કાઈ વાંધો નહીં. જો પાછળ કેટલી સીટ છે, ત્યાં બેસી જાઓ. આ લેડી સીટમાં નો બેસે. કોક પછી આવે ને તો તમને ઊભા કરે તો પછી જગ્યા ન હોય તો પછી તમારે ઊભું રહેવું જોઈએ. એના કરતાં અત્યારે ખાલી છે ને તો ત્યાં બેસી જાઓ. एक्सक्यूज मी બેન, આ વિન્ડો વાળી સીટ મારી છે. બેન, અહીંયા કઈ તમારું નામ નથી લખ્યું કે આ સીટ તમારી છે? હું પહેલા આવી તો હું બેસી ગઈ. નામ તો નથી લખ્યું બેન, પણ હું વોશરૂમ ગઈ હતી એટલે હું તમારાથી પહેલા આવી ગઈ છું. પણ જો મેં અહીંયા બેગ રાખ્યો હતો ને તો મારે થોડું વોશરૂમ જવું હતું ને એટલે હું ગઈ હતી. ઓકે ઓકે ઓકે, એવું હતું એમ? વોશરૂમ ગયા હતા તમે? કાઈ વાંધો નહીં, હું અહીંયા બેસી જાઉં. હા, તમે અહીંયા બેસી જાઓ મારી બાજુમાં. હું વિન્ડો સીટ પર બેસી જાઉં. એમાં એવું છે કે હું વિન્ડો સીટ શું કરવાની પ્રિફર કરું છું કે મને છે ને થોડું ટ્રાવેલિંગમાં છે ને હું બસમાં બેસું ને તો મને થોડું વોમિટિંગ જેવું થાય એટલે હું વિન્ડો સીટ પ્રિફર કરું છું. તમે અહીંયા મારી બાજુમાં બેસી જાઓ, મને કશો વાંધો નથી. હા, જતા રહ્યો. લ્યો તમે વિન્ડો સીટ પર બેસી જાઓ, હું અહીંયા તમારી બાજુમાં બેસી જાઉં. હા, ક્યાં જવાનું છે બેન તમારે? રાજકોટ જઉં છું બેન. અહીંયા હું મારા મામાના ઘરે આવી હતી વેકેશન કરવા. જી, વેકેશન કરવા આવ્યા હતા એમ? મહુવા તમારા મામાનું ગામ છે. બેન, આ બેગ થોડું સાઈડમાં રાખો ને. તમારી ખુરશી નીચે જવા દો. ભાઈ, પણ તમને શું નડે છે બેગ? ભલે ને પડ્યો, આ કોઈનો સામાન નથી પડ્યો. ઓ બેન, એવું ના હોય. હમણાં આગળથી સ્ટેશનથી બધી ભરાઈ જશે સીટ. અહીંથી જ ખાલી છે. ચાલવાનો રસ્તો છે, અહીંયા ના બેગ રાખવાનું હોય. તમારી ચેર નીચે જવા દો. હાલો બેગ. એ હા ભાઈ, લઈ લઉં છું. જોર જોરથી રાડું નાખો. ભાઈ, તમે થોડાક સાઈડમાં ઊભા રહી જાઓ ને. આ બધી સીટ ખાલી છે, સીટ પર બેસી જાઓ. રસ્તા વચ્ચે નહીં ઊભું રહેવાનું. હમણાં આગળ સ્ટેશનથી બહુ બધા લોકો આવશે, ખોટી ભીડ થાય, પછી ત્યાંથી તમને જગ્યા નહીં મળે. સીટ પર બેસી જાઓ ને, બધી સીટ ખાલી જ છે. હાલો, આમાંથી ઓનલાઈન રિઝર્વેશન વાળા કેટલા છે? ફટાફટ બોલો. હાલો બેન, તમારે ઓનલાઈન રિઝર્વેશન છે? ના ભાઈ, અમારે ઓનલાઈન રિઝર્વેશન નથી, ટિકિટ લેવાની છે. બહુ હરામી કંડક્ટર લાગે છે નહીં બેન? ચારનો ખારો થાય છે બધાને. છે તો લાકડી હોતી જેવો. માથે જો ને મફલર બાંધીને આવ્યો છે. આવા ઉનાળામાં એમ મફલર બાંધીને આવ્યો છે. એવી ગરમી લાગતી છે કે વાળ નહીં હોય, ટકલું હોય છે એવું કઈ કહી છે. આવી ગઈ જિંકી? હા મુકેશ, આવી ગઈ હો.
તમારી બહુ યાદ આવતી હતી ને તો પછી નો રોકાણી વધારે. મેં કીધું ના મારા વહી જાવ, મને મુકેશની બહુ યાદ આવે. મને મનમાં એવું થતું હતું કે ના હવે નથી રોકાવા, હાલો ને વહી જાવ. એટલે આવતી રહે. પછી મારી તો હજી 2-3 દી પછી આવવા નતા, તો એ તો મને ફોન કરીને કહેતા હતા કે રોકા હજી 2-3 દી. પણ મનમાં મને એવું થયું કે ના હવે નથી રોકાવું, મારે વહી જાવ. સારું કર્યું લે તે આવી ગઈ. મસ્તી નહીં લાગે શું બાકી લટુમાં? તો બે બાજુ લટુ કાઢીશ. અહીંયા જાય એટલે તું પછી બહુ દિવસ પછી મને મળીને એટલે મને તો એવી મસ્તી નહીં લાગી ને. એવું ક્યાં મને શરમ આવે. હાલ હાલ હવે ઘરે હાલ, ઘરે જઈને વાતું કરશું. અહીં રોડ ઉપર શું વાતું કરીશ જો બધા જોવે. હા હાલો આ થેલો લઈ લ્યો. ગાડી લઈને આવ્યા છો ને કે મોટરસાઇકલ લઈને આવ્યા છો? એ હા મારી જાનુડી, તારા હાટું હું ગાડી લઈને આવ્યો છું. મેં કીધું મારી જાનુડીને આજ તો હું ગાડીમાં જ બેહાડીશ. એવું થયું એમ? તમને તો બહુ એવું થાય છે. જો તો વાલ ઉભરાઈ ગયો મારા ઉપર કેટલાય દી પછી મળ્યા એટલે. હા 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 લાય હવે ઠેરો લાય. ઓય મારે તમને એક મસ્તીની વાત કહેવી. હાલો ઘરે જઈને કહીશ. આઈ નો બોલાય એવી વાત છે.